નીતિ એટલે પ્રમાણ. પ્રમાણિકતા પૂર્વક પરમાત્મા પ્રત્યે પ્રેમ થાય તો એ વ્યક્તિ સર્વ ગુણે સંપન્ન બને. કેટલી વાર બન્યું એવું કે સુરુચિએ ઉત્તાનવાદને બહુ જ ભરમાં કે આ પતિ તમને આ તો ભગવાન એની માટે ભગવાન કરું છું, તમે તો કશું છોડ નહીં. આમ કરતા કરતા અંદર વિખવાદ થયો. વાર્તા આપણને સૌને ખબર છે. એક વાર ઉત્તાનપાદ સિંહાસન પર બેઠા હતા. એના ખોળામાં સુરુચિનો પુત્ર ઉત્તમ એના ખોળામાં બેઠા હતા. ધ્રુવ ત્યાં બેસવા માટે આવ્યા. પિતાજીના ખોળામાં બેસવા જાય એની પેલા માએ મેણું માર્યું કે તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તારે પેલા તારી માની જેમ ભગવાનની ઉપાસના કરવી પડશે, ભગવાનને પ્રસન્ન કરવા પડશે. દીકરો 7.5 વર્ષનો દીકરો, શું ખબર પડે? ઘરે આયા, માને બધી વાત કરી સુનીતિને. ધ્યાન આપજો, સુનીતિએ બાળકને ટાઈમ પાસ કરવા માટે જ્ઞાન આપ્યું. બોલો જય શ્રી કૃષ્ણ. ખાલી એમ કે આ છોકરો ખુશ થાય ને રાજી કરવા માટે. દીકરાએ પૂછ્યું, માં મારે ભગવાનની ઉપાસના કરવી છે, ભગવાન કોને કહેવાય? એટલે માએ કીધું, બેટા તારે શું કામ છે? તું તો બહુ નાનો છે. ના, મારે જાણવું છે ભગવાન કોણ છે. બેટા ભગવાન તો અતિ વ્યાપક, સર્વત્ર સમાના. ભગવાન તો અણુમાં કણકણમાં બધે જ રહે છે. તો પછી ભગવાનને પામવા માટે મંદિર કેમ જવાનું? બેટા એ પરમાત્માનું સાકાર રૂપ કહેવાય. હવા વાયુ દુનિયામાં બધે જ છે. HO2 નાનું જે તત્વ આવે દુનિયામાં બધે જ છે. પણ બધેથી પાણી ના પીવાય. પાણી પીવે તો નળ પાસે જવું પડે. વાયુ હવા બધે જ છે. પણ વધારે સરખો વાયુ જોતો તો પંખા નીચે બેસવું પડે. એ ભગવાનનું સાકાર સ્વરૂપ છે. એ આરાધના માટેનું એક સૂચક છે, સંકેત છે, એ માધ્યમ છે. એના માધ્યમથી વ્યક્તિ સકાર તત્વના માધ્યમથી સાકાર સ્વરૂપના માધ્યમથી ધીરે વ્યક્તિ નિષ્કામ બને. સ્વરૂપની સેવા કરતા કરતા એક સમય એવો આવે સ્વરૂપ ત્યાંથી હટી જાય અને એ સ્વરૂપ એ જીવના હૃદયમાં બેસી જાય. એ બધી વાતો કરી. પણ ભગવાનની ઉપાસના મારે કેવી રીતે કરવાની? માએ કીધું, બેટા ભગવાનની ઉપાસના કરવી બહુ સરળ નથી. એ તો બહુ કાઢું જંગલમાં જવું પડે, તપ કરવું પડે, એક પગ પર ઊભું રહેવું પડે, ખાધા પીધા વગર, ઉપવાસ કર્યા વગર ભગવાનનું જપ અનુષ્ઠાન થાય. આ બધા નિયમો બતાવે. પૂજા ભક્તિની સાધનાના કેટલા બધા નિયમો. એક આસન પર સૌથી પહેલા બેસવું પડે. 8 પ્રકારના આસન બતાવ્યા. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, યોગ અને સમાધિ. અષ્ટાંગ યોગ દ્વારા વ્યક્તિએ સમાધિનો અભ્યાસ કરવો પડે. આસન કોને કહેવાય એવું પૂછ્યું ત્યારે કીધું કે એક જગ્યા પર બેસવાનું અને હરિનું ભજન કરવાનું, એક જ ચિત્ત બની અને પ્રભુની ભક્તિમાં લાગવાનું. આસન પર બેસવાનું આપણે ત્યાં બહુ જ મોટું મહત્વ છે. આસન પર બેસવું એટલે આપણા શરીરના એક ચક્રો બધા જાગૃત થાય. એની માટે આસન પર બેસવાની પ્રેક્ટિસ પાડવી પડે. બોલો જય શ્રી કૃષ્ણ. આપણે અમેરિકામાં રહીએ છીએ, જમીન પર બેસવાનું આવે જ નહીં. सुखी तो भी अमेरिका आता पहला मैंने यहाँ रिटर्न कर दीजिए अमेरिका थी 2-5 वर्ष रही પછી ગુજરાત આવી ગયા. ખબર પડી કે વિઝા મળ્યા તમને તમે જાઓ છો એક ધ્યાન આપવા પૂજા કરવા બેઠા હો, અડધી પૂજા પતે પછી યજમાનને પૂછી જોવાનું, આઈ ઓકે, તમારું ઊભું થવું છે, પગ દુખે છે, થોડી વાર ઊભા કરવાના, એમને વોક કરવા માટે મોકલવાના. આવું તમે નહીં કરો they will change પંડિતજી. બોલો જય શ્રી કૃષ્ણ. તમને ક્યારે નહીં બોલાવે. હવે તાળી હવે અનુભવ અમે છે. પૂજામાં ફોન આવે ને બાકી એટલે પહેલા એટલું જ પૂછે, પંડિતજી પૂજા કેટલી મોટી ચાલશે? આપણે એમ કે 3.5 કલાક કે સાહેબ મારા હસબન્ડને પૂછીને ફોન કરી દે. કોઈ દાડો પણ આવે જ નહીં. લાંબી પૂજા આપણે એક આસન પર બેસવું આપણી માટે કઠિન છે. પણ સાધનાનો પહેલો નિયમ આસન, બીજું પ્રાણાયામ. આપણા શ્વાસની ગતિ પર આપણે ધ્યાન દેવું જોઈએ. પ્રાણાયામના કેટલા બધા નિયમો છે એ યોગમાં આવે. પછી ધારણા, કોઈ પણ એક વસ્તુ પ્રત્યે આપણી ધારણા હોવી જોઈએ. પછી ધીરે ભગવાનના એ તત્વમાં ધ્યાન લગાડવાનું. આવી બધી વાતો માહિત કીધી. આમ કરતા કરતા બાળકનું ઊંઘ આવી ગઈ. ધ્રુવ સૂઈ જાય. મારા ખભા પર હાથ મૂક્યો, દીકરાના માથે હાથ ફેરવ્યો, ખૂબ પ્રેમ આપ્યા. માં પણ સૂઈ ગઈ. થોડીક વાર થઈ ગઈ, ધ્રુવ ઉઠી ગયા, આંખ ઉઘડી ગઈ અને ઉભા થઈ માએ કીધું કે બધું જ યાદ કરી લીધું. જંગલમાં જવાનું, એક પગ પર ઉભા રહેવાનું, આસન સિદ્ધ કરવાનું, પ્રાણાયામ કરવાનું, પ્રત્યાહાર કરવાનું, ધારણા, ધ્યાન, યોગ અને સમાધિ. જેવી સમાધિ લાગે એટલે ભગવાન મળી જશે. બસ આ તો બહુ સહેલું છે. અરે બોલવામાં સહેલું છે. બોલો જય શ્રી કૃષ્ણ. કરવું બહુ કાઠું છે. ધર્મની વાતો એવી છે, બોલવામાં બહુ સહેલી, કરવી બહુ કઠિન છે.
બધા જ બોલે, पंडित जी પણ અહીં બેઠા બેઠા બોલે मोह माया में क्या रखा है, पूरी दुनिया गलत है सर, मोह माया है। આ તો પંચભૂત નું શરીર, કેટલું લઈને આંસુ લઈને આયા, આંસુ લઈને જવાના, ખાલી હાથે આયા, ખાલી હાથે જવાના, આવું બધાને જ આવે. પણ આ બધું જ ખાલી બોલવા પૂરતું થાય. જ્યારે જીવનમાં ઉતારવાનું આવે ત્યારે તકલીફ પડે.